દર્શક મિત્રો, કોટિયાક નગરમાં ગુંજી ઉઠ્યા હનુમાન ચાલીસાના પાઠ. મહિલા ગ્રુપ અને કેસરી નંદન ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન. સંસ્કારી નગરી વડોદરાના પૂર્વ વિસ્તારમાં રવિવારની સાંજ ભક્તિના રંગે રંગાઈ હતી. શહેરના કોટિયાક નગર વિભાગ 4ના મહિલા ગ્રુપ દ્વારા એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. કોટિયાક નગર વિભાગ 4ના મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેસરી નંદન ગ્રુપ વડોદરાના સભ્યોએ પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુતિ આપી હતી. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના સામૂહિક પાઠથી કરવામાં આવી હતી. કેસરી નંદન ગ્રુપ દ્વારા અત્યંત મધુર અને લયબદ્ધ રીતે હનુમાન ચાલીસાના 7 પાઠ કરવામાં આવ્યા હતા. પાઠની સાથે સાથે ગ્રુપ દ્વારા દાદા કષ્ટભંજન દેવના ભક્તિમય રાસની પણ રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં વાતાવરણ એકદમ દિવ્ય બની ગયું હતું. આ ધાર્મિક ઉત્સવમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ કોટિયાક નગર વિભાગ 4ના તમામ પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભક્તિમય ગીતો અને હનુમાનજીની સ્તુતિથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક રહીશોના મતે આવા આયોજનોથી સમાજમાં એકતા અને સંસ્કારોનું સિંચન થાય છે. રવિવારની સાંજ સાચા અર્થમાં મંગલમય બની ગઈ હતી. હનુમાન ચાલીસાના પાઠ અને રાસના માધ્યમથી જે સકારાત્મક ઉર્જા જોવા મળી એ અદ્ભુત હતી. આજના સમયમાં જ્યારે દરેક ક્ષેત્રે વ્યાપારીકરણ જોવા મળે છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાનું કેસરી નંદન ગ્રુપ ભક્તિના ક્ષેત્રમાં એક મિસાલ કાયમ કરી રહ્યું છે. હનુમાન ચાલીસાના પાઠ અને ધાર્મિક ઉત્સવ દ્વારા આ ગ્રુપ શહેરમાં સનાતન સંસ્કૃતિના મૂલ્યો જીવંત રાખી રહ્યું છે. કેસરી નંદન ગ્રુપની સૌથી મોટી અને પ્રશંસનીય બાબત તો એ છે કે તેઓ નિઃશુલ્ક સેવા આપે છે. વડોદરાના કોઈપણ વિસ્તારમાં જ્યારે ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે ત્યારે આ ગ્રુપ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર ત્યાં પહોંચીને ભક્તિની સરવાણી વહાય છે. તાજેતરમાં જ કોટિયાક નગર વિભાગ 4માં થયેલા આયોજન બાદ લોકોમાં આ ગ્રુપની ખૂબ જ ચર્ચા થઈ રહી હતી. રહીશોનું કહેવું છે કે કેસરી નંદન ગ્રુપ જેવું નિસ્વાર્થ કામ કરનારા લોકોના કારણે જ આજે સમાજમાં ધર્મ અને ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા અકબંધ છે. વડોદરાના આ યુવા ગ્રુપની આ સેવા ખરેખર વંદનીય છે, જે કોઈ પણ સ્વાર્થ વગર હનુમાનજીની ભક્તિનો પ્રસાદ ઘરે ઘરે કરી રહ્યા છે. દર્શક મિત્રો, વડોદરાના ધરતી પર જેણે ભક્તિની જ્યોત જલાવી છે, કેસરી નંદન ગ્રુપની ટોળીએ હનુમાન ચાલીસા લાવી છે. નથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ લોભ, બસ દાદાનું નામ લેવું છે. નિઃશુલ્ક સેવા કાજે ગ્રુપને જીવન આખું દેવું છે. જાંચ પખવાજ જે મંજીરાના નાદ ગુંજે છે ગગનમાં, 7 પાઠની સરવાણી વહે સૌ ભક્તોના મનમાં. કષ્ટભંજનના રાસ રમાડે એવા કેસરી નંદન વીર, દાદાના શરણે આવે એના હરે છે ગ્રુપ સૌ પીર. કોટિયાક નગરમાં ગુંજો નાદ સૌ પરિવારો સંગાતે. ધન્ય છે આ સેવકોને જેમના પર દાદાનું હાથ છે. ઘરે ઘરે જઈ ભક્તિ જગાડે એવા સંસ્કારી નગરના રત્ન કેસરી નંદન ગ્રુપ કરે છે સનાતન ધર્મનો જતન.
આજે અમારા કોટિયારનગર વિભાગ 4 તરફથી આજે હનુમાન ચાલીસાના પાઠનું અમે આયોજન કરેલું છે. આયોજન એટલા માટે કર્યું છે કે બાળકો અને મોટા બધાને અવેરનેસ રહે, એને લીધે બાળકોમાં પણ જાગૃતિ આવે કે આવી રીતે હનુમાન ચાલીસા થાય છે, એના પાઠ કરાય છે. અને બીજી વસ્તુ, અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે, તો ચૈત્ર મહિનાની અંદર હનુમાન ચાલીસા કરવાથી અત્યારે છે ને રોગની ઋતુ કહેવાય છે, તો હનુમાન ચાલીસા કરવાથી પોઝિટિવિટી મળે છે અને પોઝિટિવિટીથી આપણું આખું વાતાવરણ સ્વચ્છ થાય અને બધા હેલ્ધી રહે. એના માટે થઈને અમે આ પાઠ કરાવેલો છે અને નાનામાં નાના બાળકથી માંડીને મોટા વૃદ્ધોએ પણ ભાગ લીધેલો છે. જય સિયારામ. અમારું ગ્રુપનું નામ શ્રી હનુમાન ચાલીસા કેસરીનંદન હનુમાનજી હનુમાન ચાલીસા પરિવાર રાખ્યું છે અને અમે એવો સંકલ્પ કર્યો કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે અને બાળકોની અંદર, મૂળની અંદર ધર્મના સંસ્કાર આવે, તે હેતુથી અમે નિઃશુલ્ક હનુમાન ચાલીસા ઘરે ઘરે જઈને રાત્રે 9 થી 11 આખા વડોદરા શહેરમાં કોઈ પણ દિશામાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, જ્યાં બી અમને જ્યાં કહે છે ત્યાં અમે અમારી મ્યુઝિક સિસ્ટમ, અમારા કષ્ટભંજન દાદાનો ફોટો અને સ્થાપનના વસ્ત્રોથી લઈને બધી જ વસ્તુની તૈયારી કરીને અમે નિઃશુલ્ક હનુમાન ચાલીસા કરવા જઈએ છીએ. અને આની અંદર યંગસ્ટર, નાના નાના બાળકો ખૂબ બધા જોડાતા જાય છે અને જે સોશિયલ મીડિયામાં દુરુપયોગ સોશિયલ મીડિયાનો કરી અને એમનું જીવન જે બદલાઈ રહ્યું છે એ ભક્તિ તરફ અમે વાળવાનો પ્રયાસ અમારો છે કે આવા સુંદર મજાના સંસ્કારો બાળકોમાં આવે, ભક્તિ કરે, મા બાપ જોડાય એટલે મા બાપની સાથે બાળકો જોડાય અને બાળકોના ભક્તિના સંસ્કાર આવી અને એનું મૂળમાં ભક્તિના બીજ રોપાય, તેવી અમારી એક પ્રેરણાની ઈચ્છા છે. આજે સુંદર મજાની દીકરીઓએ રામ ભગવાનનું બહુ સુંદર નૃત્ય કર્યું. એવા ઘણી જગ્યાએ જઈએ છે તો બજરંગ બાણ દીકરી કંઠસ્થ બોલે છે, તો આ વિડીયો બાળકોના જોઈને બીજા બાળકોની અંદર પ્રેરણા મળે, એ હેતુથી અમે એક આ સંકલ્પ કર્યો છે. આજીવન અમે આ રાખવાના છીએ અને દરેકના જીવનમાં સુખ શાંતિ આવે પ્રભુને પ્રાર્થના કરી, કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી અને 1 લાખ હનુમાન ચાલીસા અમે આ પ્રતિમા ઉપર કરી અને 1 લાખ હનુમાન ચાલીસા પાર કરી ચૂક્યા છે. જય સિયારામ. આ જે અમારું ગ્રુપ છે કેસરીનંદન હનુમાન ચાલીસા પરિવાર ગ્રુપ છે. આજથી 8 મહિના પહેલાં મેં એક ગ્રુપની શરૂઆત કરી હતી. એમાં એક નાનકડું સ્પીકર લઈને અમે દરેકના ઘરે જતા હતા. આજે અમારું ગ્રુપ એવડું મોટું થઈ ગયું છે કે દરેકના ઘરે આવી રીતે મોટી સિસ્ટમ લઈને, ફોટો લઈને, દરેક વસ્તુ અમે જાતે લઈને જઈએ છીએ. દરેકના ઘરે હનુમાનજી મહારાજની પધરામણી કરાવીને એમના જીવનમાં દુઃખ દર્દ દૂર થાય એ હેતુથી અમે હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ. જેને જો કે આવું કોઈ કરતું નથી, ઘરે ઘરે કોઈની જોડે અત્યારે ટાઈમ નથી કે આટલા બધા બિઝી શિડ્યુલમાં દરેકને ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા પર જોઈન્ટ રહેવાનો ટાઈમ છે, પણ આવી રીતે ભગવાનનું કાર્ય કરવાનો કોઈની જોડે સમય નથી. પણ અમે એક નવું શુભ શરૂઆત કરી છે કે અમને જોઈને અમારા જેવા બીજા પણ ઘણા બધા સ્વયંસેવક આવી રીતે હનુમાન ચાલીસાના પાઠ કરીને એક ધર્મનું કાર્ય કરી શકે. જનરલી આ પાઠમાં હનુમાન ચાલીસામાં એટલો પાવર છે ને કે છોકરાઓ તો મોબાઈલ ટચ જ નથી કરતા, ઇવન મોટા પણ જેટલા પણ એમના પેરેન્ટ્સ હોય છે એ પણ મોબાઈલને યુઝ જ નથી કરતા. એટલા પાઠમાં એ લોકો મશગુલ થઈ જાય હોય છે કે એક ભાવ નવો એક એમના શરીરમાં એવું ઉત્પન્ન થાય છે કે ના, મારે 2 કલાક ભગવાનને આપી દેવા છે. બસ અમે આ રીતે અમારા સાથે તમે જોડાવો અને સરસ રીતે તમે આ હનુમાન ચાલીસાના કાર્ય અમે છે શુભ શરૂઆત કરી છે. એમાં દરેક ભક્ત આ રીતે દરેક જોડાય.